कराया। પોલીસ 28 આરોપીઓના રિમાન્ડની માંગ કરશે। આરોપીઓના બેકગ્રાઉન્ડ પણ તપાસ કરવામાં આવશે। પથ્થરમારો કરનાર 6 પૈકી એક સગીર કુખ્યાત સગીર આરોપી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે। મદ્રેસામાં બ્રેન વોશ કરાયું છે કે નહીં તેની પણ તપાસ થશે। પથ્થરમારા પાછળ કોઈ સુનિયોજિત કાવતરું હતું કે કેમ તેની પણ તપાસ કરવા રિમાન્ડ મંગાશે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, જે આરોપીઓ છે સગીર વયના છે તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે, શું વધુ વિગત છે આને લઈને? બિલકુલ, રવિવારે મોડી રાત્રે સુરતના રામપુરા વિસ્તારમાં જે પ્રકારે ગણપતિ મંડપ ઉપર પથ્થરમારો થયો હતો તેમાં એક સગીર સહિત 5 બાળકોની ધરપકડ કરવામાં આવી હતી। તેઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા તેમને બાળગૃહમાં મૂકી દેવામાં આવે છે। ત્યારે પબ્લિક ઉપર પોલીસ ઉપર પથ્થરમારો કરનારા 28 લોકોની સુરત પોલીસે મોડી રાત્રે રાઉન્ડઅપ દરમિયાન ધરપકડ કરી હતી। તમામ આરોપીઓને સુરતના ઉમરા પોલીસ સ્ટેશન રાખવામાં આવે છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરતનું ઉમરા પોલીસ સ્ટેશન છે અને અહીંથી તમામ 28 આરોપીઓ છે તેને ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનથી કોર્ટમાં લઈ જવા માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। એક બાજુ તેમના પરિવાર આવીને ઊભા છે ત્યારે બીજી બાજુ પોલીસની ગાડીઓ તૈયાર છે। તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે। તેના માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે। ખાસ કરીને પકડાયેલા આરોપીઓ છે તેમના બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યા છે। તેઓ કોઈ સંગઠન સાથે જોડાયેલા છે કે કેમ અને તે આ સુયોજિત કાવતરું કર્યું છે, કાવતરા પાછળ તેઓ પહેલેથી જોડાયેલા છે કે કેમ, આ તમામ મુદ્દાઓ પર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે। ખાસ કરીને જે આરોપીઓ છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ આરોપીઓને લોકઅપમાંથી કાઢવામાં આવ્યા છે અને હવે કોર્ટમાં લઈ જવાની તૈયારીઓ થઈ ગઈ છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ આરોપીઓની ઓળખ પરેડ કરવાની બાકી છે। પોલીસના કેમેરા હોય, મીડિયાના કેમેરા, તમામ કેમેરામાં લોકો પથ્થર મારતા સ્પષ્ટપણે દેખાયા હતા। તેના આધારે પોલીસે તમામની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી। હવે તમામ લોકોને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની પોલીસ માંગણી કરશે, જેને લઈને સુરતમાં આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના થાય। કારણ કે ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો હતો, ગણપતિની સ્થાપના ચાલી રહી હતી, તે દરમિયાન કહી શકાય કે આરોપીઓ જે રીતે કહી શકાય કે ગણપતિ મંડપ ઉપર પથ્થરમારો બાળકોએ કર્યો હતો અને એ ત્યારબાદ જે પ્રકારે આરોપીઓએ લોકો વિરોધ નોંધાવવા આવ્યા હતા ત્યારે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો હતો, પોલીસ ઉપર કર્યો હતો, ત્યારે તમામ 28 આરોપીઓને બુરખા પહેરવામાં આવે છે। કહી શકાય કે આરોપીઓની હાલત એવી છે કે તેમનાથી ચાલી શકાતું નથી, તેમના પગ જોઈ શકાય છે। કારણ કે પથ્થરમારો કરતા હોય છે ત્યારે તેઓ ભૂલી જતા હોય છે કે લોકોના પથ્થર વાગતા હોય છે, ત્યારે પોલીસે બરાબરનો પાઠ બન્યો છે। ગુજરાતના ગૃહમંત્રીએ પહેલા જ નિવેદનમાં કીધું હતું કે ગુજરાતમાં કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। આ તમામ લોકોએ કાયદો તોડ્યો તો એટલે કાયદાનું કામ કર્યું છે। કાયદાએ આ લોકોને બરાબરનો સબક શીખ્યો છે કે ભાઈ સુરતની શાંતિ જાળવવી પડે અને જે પ્રકારે કે સુરતમાં શાંતિ જાળવવામાં તેઓ નિષ્ફળ નીકળ્યા હતા, સુરતની શાંત સુરત અને અશાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ચોક્કસ 28 જેટલા લોકોની સુરત પોલીસે ધરપકડ કરી છે। તમામ લોકોને હવે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારે પ્રથમ આરોપીઓનો એક લોટ એક બસમાં રવાના થયો છે, ત્યારે બીજા આરોપીઓ તૈયાર છે અને તમામ આરોપીઓને હવે કોર્ટમાં લઈ જવામાં આવશે અને તમામ આરોપીઓને રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ આરોપીઓ છે અને આરોપીઓ જે પ્રકારે કહી શકાય કે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, દ્રશ્યો સીધા જોઈ શકાય છે કે 28 જેટલા આરોપીઓ છે હજુ પણ પોલીસના એટલે કે સુરત પોલીસનું 5000 કેમેરાનું જે નેટવર્ક છે એ નેટવર્કમાં રામપુરા વિસ્તારમાં આવેલા 10 કેમેરામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે કેમેરામાં કેદ થશે તમામની ધરપકડ હજુ પણ કરવામાં આવશે। જોકે પોલીસે આ મામલે અલગ અલગ ગુના દાખલ કર્યા છે। આ માત્ર પથ્થર મારવાવાળા વ્યક્તિઓ હતા, ત્યારબાદ પોલીસે કહી શકાય કે ટોળામાં રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે 300 લોકો વિરુદ્ધ છે અને ત્યારબાદ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી 3 ગાડી સળગાવવાનો એટલે કે ટોટલ આ કેસમાં 3 જેટલા ગુના સુરત પોલીસે દાખલ કરેલા છે। અલગ અલગ આ 3 ગુના છે। પ્રથમ ગુનાના તમામ આરોપીઓ છે કે જે પથ્થર મારવાના કેસમાં તમામની ધરપકડ કરવામાં આવી છે। 28 જેટલા આરોપીઓ છે અને તમામ આરોપીઓને સુરત કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સુરત પોલીસ 14 દિવસના રિમાન્ડ માંગવાની છે અને ત્યારબાદ આ કેસમાં વધુ તપાસ ચાલશે। કીર્તેશ, અહીં જે આરોપો આ લોકો પર મૂકવામાં આવ્યા છે એટલા માટે પણ ગંભીર બની જાય છે કે સગીર વયના જે બાળકો છે તેમને હાથો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એટલે સુનિયોજિત કાવતરું પહેલા રચવામાં આવ્યું અને ત્યારબાદ બાળકોને આગળ રાખીને અને પથ્થરમારો કરાયો, આ રીતે શરૂઆત થઈ।
બિલકુલ સુરત ઉત્સવો મનાવવાનું સૌથી મોટું શહેર છે. કોઈ પણ ઉત્સવ હોય તેને રંગેચંગે ઉજવતા હોય છે, ત્યારે સુરતના રંગમાં જે રીતે ભંગ પાડવામાં આવ્યો હતો, સુરતમાં જે શાંતિ સ્થપાઈ હતી તેને અશાંતિમાં ફેરવવાનો આ લોકોએ પ્રયાસ કર્યો હતો. અને જે પ્રકારે વાતાવરણ ઊભું કર્યું હતું, કહી શકાય કે બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા, પથ્થરમારો થયો હતો, ગાડીઓમાં આગ ચંપી થઈ હતી. એટલે કે તમામ મુદ્દે જે પ્રકારે થયું છે તેને લઈને આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના તપાસ અધિકારી પિનાકીન પરમાર છે, અહીંયા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પરમાર સાહેબ, શું કહેશો, કયા પ્રકારના રિમાન્ડ? આપ જાણો છો તેમ મુખ્ય મુદ્દાઓ શું છે ગ્રાઉન્ડના? અત્યારે અમે ના જણાવી શકીએ. નામદાર કોર્ટની અંદર એની ચર્ચા થશે અને દલીલ થશે. સુખડવાલા સાહેબ જે ડીજીપી છે એમને એ સરકાર વતી દલીલ કરશે અને એના પછી પ્રોસિજર પત્યા પછી ફરીથી અમે તમને બાઇટ આપશું. બિલકુલ, આ હતા પિનાકીન પરમાર. દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ આરોપીઓને બસમાં બેસાડી દેવામાં આવ્યા છે. સુરત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમામ લોકો માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે, કારણ કે આ એ લોકો છે કે જેમને લોકો પર પથ્થરમારો કર્યો છે. એટલે કે સમગ્ર ઘટનામાં અલગ અલગ 3 ગુના નોંધાયા છે. પ્રથમ કેસમાં જે લોકો છે તે લોકોની ધરપકડ થઈ ચૂકી હતી અને હવે કહી શકાય અલગ અલગ ગુનામાં અલગ અલગ આરોપીઓની ધરપકડ થશે. જો કે બીજો જે આ ગુનો છે કે જેમાં કહી શકાય કે પબ્લિક પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને જે રીતે હંગામો કર્યો હતો. આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાનો મામલો. આગ ચંપીના વધુ વિડીયો સામે આવ્યા. સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કહેર મચાવવામાં આવ્યો હતો, તેના વધુ વિડીયો સામે આવ્યા છે. પોલીસની હાજરીમાં 500 મીટર દૂર અસામાજિક તત્વો દ્વારા વાહનો સળગાવવામાં આવ્યા હતા. પોલીસનો ડર ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. વાહન ચાલકો પોતાના વાહનો બચાવવા દોડધામ કરતા ભાગ્યા હતા. વાહનો સળગાવનાર શખ્સોની ધરપકડ થઈ છે. આ વિડીયો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો કઈ રીતે આતંક મચાવ્યો આ અસામાજિક તત્વોએ, કઈ રીતે પથ્થરમારો કર્યો, ત્યારબાદ જે નાગરિકો હતા તેમના વાહનો પણ આગને હવાલે કરી દીધા, તેના વિડીયો સામે આવ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો આપને દર્શાવી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી, અને એ જ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ ઉપદ્રવીઓએ કઈ રીતે આતંક મચાવ્યો હતો વિસ્તારમાં. જે રોડ રસ્તા હતા તેને પણ બાનમાં લીધા અને સાથે સાથે જે નાગરિકોના વાહનો ત્યાં પાર્ક કરેલા હતા તેને પણ આગને હવાલે કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આગ ચંપીના વધુ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને આ વિડીયો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેથી આરોપીઓ પર જે આરોપો મૂકવામાં આવ્યા છે તે સિદ્ધ થઈ શકે. આ લોકો જેમણે આતંક મચાવ્યો, પહેલા પથ્થરમારો કર્યો 6 સગીરોએ અને ત્યારબાદ વિસ્તારમાં કઈ રીતે હોબાળો થયો અને હિંસા થઈ તેની તસવીરો. સમાચારોમાં આગળ વધીએ. મહેસાણા સ્થિત અર્બન બેંક